हेलो गाइस, कैसे हो? तो गाइस आज तो જઈએ છીએ મામાના ઘરે એમને મળવા માટે। તો વિડીયોમાં બને રહેજો, આગળ અમારા મામાનું ગામ ને ઘર બતાડો તમને। ગાઈસ પાણીની કેવી ધાર પડે, જો જો, ઓહો, ઢાંકણું નીકળી ગયું આપણે બંને થાય, બોરનું કનેક્શન છે, જો કેટલી ઊંચી ધાર પડે। ये खेत उनकी चारा चल रहा है और ये माता जी का मंदिर है। बहुत बढ़िया लोकेशन है, व्यू अच्छा लग रहा है। ये भी अब गौशाला है। મારા મામાનું ગામ છે ડેલ, થરાદ તાલુકાનું। વચમાં ભાભરથી આવતા પહેલાં મંદિર અહીંયા હતું સધીમાનું, પણ પછી કેનાલ નીકળી અહીંયાથી, એટલે સ્થાપના અહીંયા હતી। ત્રિશુળ હતું ને ધજારી ત્યાં છે સધી માતાની મંદિરની, સાઈડમાં મંદિર લીધું અહીંયા। આ ડેલના જ ખેતરો છે બધા, ડેલનો શેમાડો લાગે। તો હવે જઈએ ડેલ ગામમાં, કઈશ બના રહેજો વિડીયોમાં। ફાઇનલી ગાઈશ આપણે આવી ગયા છે હવે મામાને ગામ ડેલ થરાદ। ડેલમાં ગૌશાળા છે અને અને મામાનું ગામ નું સ્ટેશન, ડેલનું સ્ટેશન બસ સ્ટેન્ડ। તો હવે આગળ એમને ઘરનો જઈને વ્યૂ બનાવશું, કઈ બનાવી રહેજો ઘરમાં। જય માતાજી। આ ઘંટિયા કહેતા કે આયરોની માતા છે, બહુ આ ઢૂલો છે ને બહુ જૂનો છે, વર્ષો જૂનો। જય માતા સાધુમાં। અને ગાઈશ હું અહીંયા આમ ગણો તો બાળપણ જ આપણું અહીંયા જ ગયું છે। હું અહીંયા ભણ્યો છું અને એટલે પછી જ અને કે અહીંયા તો મામાના ઘરે જ હું મોટો થયો। બહુ મને ફાવતું પહેલાં મામાના ઘરે અહીંયા। પેલી ગાઈશ પ્રાથમિક શાળા રહી ત્યાં આપણે ખૂબ ત્યાં આપણે ભણેલા, હા ધોરણ બધા પૂરા કર્યા છે। ડેલની પ્રાથમિક શાળા મારું કામ તરીકેનું છે, ડેલ પ્રાથમિક શાળા। હવે તો કેનલ થઈ છે એટલે તળાવમાં પાણી છે ને પહેલાં પાણી અંદર નહોતું, આની અંદર પહેલાં આમાં ઝાડ દેખાય રહ્યું, ત્યાં કને મામા બાપજી બેઠા છે, મંદિર છે ત્યાં કને મામા બાપજીની। સરેડામાં તો ખૂબ લકડા લેવા આવ્યા અમે ઘરે બતન કરવા માટે, મામાને ઘરે। અમારે મામા અહીંયાનું મંદિર છે મહારાજનું, કલ્યાણિયા ગોગલ, મહારાજના દર્શન કરી આવીએ। અને અહીંયા કબ્રિસ્તાન છે। મંદિર છે ગાઈસ, મામા અહીંયાના મહારાજ છે। આ રસ્તે તો ખૂબ ચાલે। આ અમારે મોટા મામો સદા મામો, એક અમારે મામો થઈ બાલુએ રહેશે, ગાંધીનગર બાલુઆ। આ એમનું કરશે તો ગાઈશ। આ ઊંચાઈ અમારે નાના મામો સૌથી, લાલજી મામો।
આ મારે મામાનો છોકરો રમેશભાઈ. આ મારે મામાના છોકરાને વહુ છે, જો લુગડો ધોયેલો. મોનિકા મોની. આ મારે મમ્મી ગણો ફી ગણો. પછી અમારે હાટામાં છે અમારે બઈ ને અમારે કાકા ને બેન પપ્પા ને બેન હાટું છે. એ આ મારે હગો ફી થાય અને આ મારે હગા મામો. આમ ગણો તો મમ્મી હગા અમારે, આમ ગણો તો હગા મામો ને આમ ગણો તો હગા ફૂઓ, અને આ મારે હગા ફી ને આમ ગણો તો હગા મમ્મી. આ પેલો હમા હાટામાં છે ભાઈ અમારે આ બધા નકલો આવ્યો છે ને ચાસે. આ અમારે મામાને છોકરાની છોડી રમેશને. ભાઈ શું નામ છે? પૂજા. અમારે મામા એને તબેલું છે, જો ભેંસું ગાયું રેડલીયું પાડિયું. આ આયડા વાયા છે અમારે મામા એને આયડા વાયા છે, અને આયડાની પેલી મકા રાયડું વાયું છે, પછી ઘાસચારો વાયો છે ગાયને અને ભેંસાને. આ બગીચો છે ગાઈશ, બગીચો. ચીકુ તો આવી જાય મસ્ત આવે ને ચીકુ તો મોટા મોટા હોય, 4 પાક છે હવે, કાસા છે હજી તો. આશા પાલમ ને બોન સક્રિય આવ્યા છે ને, સક્રિય શેક ને ચેક કરવો પડશે ખાય એવો. સવરે તો આવે છે સક્રિય પોકાડ તો મોની પાસે. આ મારા મામાનું ઘર છે, અને આ અમારે મામાનું ઘર છે ગાઈશ. અમારા મામાના છોકરાને બહુ છે અરે મોનિકા. મસ્ત આવે તો. ટાઈસ મસ્ત થોડાઈ છે ને. ના સારું બનાવ્યું ઘર. ઘણો ટાઈમ શો ઘરે આવ્યો ને એટલે હવે ઘરે જ આજ જોવું રહું છું હું કેવું છે ગાઈશ. તમે જુઓ ને હું જોવું રહું છું.